નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું. SGST વિભાગે મનરેગા યોજના થકી 45 કરોડની કરચોરી ઝડપી પાડી છે. ભરૂચ અને દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ છે. રાજ્યમાં SGST વિભાગે મનરેગા યોજનામાં થતી કરચોરીને પકડી પાડી છે. SGST વિભાગે દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ હાથ ધરી છે. આ કરદાતાએ કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી. મનરેગા યોજના થકી 45 કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ છે. હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ ઉપર મોટી એક વિમાન દુર્ઘટના ટળી ગઈ છે. એર ઇન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું. આ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ અને પાયલટે ટેક ઓફ કરતા પહેલા રનવે પર વિમાન રોકી દીધું. પાયલટની સમજણથી મુસાફરોના જીવ બચી ગયા છે. એર ઇન્ડિયાની ટીમે તત્પરતા દાખવી અને મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરી અને તેમને મુંબઈ મોકલી દીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક અને વાલી વચ્ચે લાફાવાળી થઈ છે. માંજલપુરમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીકી દેતા મામલો ગરમાયો હતો. આક્રોશમાં આવેલા વાલીએ સ્કૂલના સ્ટાફ રૂમમાં જ શિક્ષકને લાફો ઝીકી દીધો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે હાલ વાયરલ થઈ રહ્યા છે. હાલ બંનેએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 21 જૂને સૌથી લાંબો દિવસ હતો. ગઈકાલે તારીખ 21 જૂન હતી. વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવ્યો છે, જે વર્ષનો સૌથી મોટો દિવસ કહેવાય છે. સાથે જ તેની રાત પણ નાની રહી હતી. સૂર્યોદય વહેલો થયો હતો અને સૂર્યાસ્ત મોડો થયો હતો. દેશની વાત કરીએ તો ગઈકાલે 21 જૂને સૂર્યોદય સવારે 5 વાગે અને 24 મિનિટે થયો હતો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 વાગે અને 22 મિનિટે થયો હતો. જો કે જે તે સ્થળ અનુસાર સમય બદલાઈ શક્યો હતો. સામાન્ય દિવસો કરતાં ગઈકાલે સૂર્યના કિરણો 14 થી 16 કલાક પૃથ્વી ઉપર પડ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધરાતે ભારતમાં ઝૂમી ઉઠ્યું. મોટી સિદ્ધિ મળી છે. ભારતના ગોલ્ડન બોય અને જેવેલિયન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાના રાઉન્ડ 1માં 88.16 મીટરના શાનદાર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે જર્મનીના જુલિયન વેબરને હરાવીને આ સિદ્ધિ મેળવી છે, જે 87.88 મીટર થ્રોના સાથે બીજા સ્થાને રહ્યા હતા. મધરાતે નીરજની આ જીત બાદ સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા 290 ભારતીયો ઈરાનથી સુરક્ષિત ભારત પહોંચ્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારત સરકારના ઓપરેશન સિંધુ હેઠળ વધુ એક સફળતા મળી છે. મોડી રાત્રે 290 ભારતીય નાગરિકોને લઈને એક વિમાન દિલ્હી પહોંચી ગયું હતું. આ બીજા જથ્થામાં મોટા ભાગે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઈરાને પણ 1000 ભારતીયોને બહાર કાઢવા માટે વિશેષ પહેલ કરીને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી આપ્યું છે, જે રાહતની વાત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેક બચ્ચનની ફિલ્મ કાલી ધ લાપતાનું પોસ્ટર રિલીઝ થયું છે. અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ કાલી ધ લાપતાનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરમાં અભિષેક એક બાળકની સાથે ઝાડ પર બેઠેલા જોવા મળે છે. પોસ્ટર શેર કરતા અભિનેતાએ લખ્યું છે કે તમામ ચર્ચા ઉપર પૂર્ણ વિરામ. ઘણીવાર ખોવાઈ જવાનો અર્થ ચક્કર લાગવા રહેવું નથી હોતો. અહીંથી જ અસલી વાર્તા શરૂ થાય છે. આ ફિલ્મ એક ભાવાત્મક યાત્રા છે, જેમાં સપના, વળાંકો અને આશાઓ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધમાં ઇઝરાયલને દરરોજ 6000 કરોડનો ખર્ચો થાય છે. ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ઇઝરાયલને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. પૂર્વી ઇઝરાયલી સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર જનરલ રીમા એમિનાકના જણાવ્યા મુજબ ઇઝરાયલ યુદ્ધ લડવામાં દરરોજ લગભગ 6000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યો છે. આ ખર્ચમાં માત્ર મિસાઇલ, જેટ ઇંધણ, બોમ્બિંગ અને સૈનિકોની તૈનાતી જેવા સીધા ખર્ચાઓ સામેલ છે. યુદ્ધની આર્થિક અસરથી ઇઝરાયલ GDP ગ્રોથ રેટનું અનુમાન 4.3%થી ઘટાડીને 3.6% થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐતિહાસિક સિદ્ધિ. HAL બન્યું ભારતની 3જી રોકેટ બનાવતી કંપની. ભારતના અંતરિક્ષ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવી છે. હિન્દુસ્તાન
એરોનોટિક્સ લિમિટેડના ભારતના સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો અને ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે ઇનસ્પેસ દ્વારા આપવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. પાકિસ્તાન સરકારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. પાકિસ્તાને એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ટ્રમ્પે 2 પરમાણુ શક્તિઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તેમને 2026માં નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. આ જાહેરાત પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીર અને ટ્રમ્પની મુલાકાત બાદ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરમાં યોગ કર્યા. ગઈકાલે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મહેસાણાના વડનગરમાં ભવ્ય રીતે થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શર્મિષ્ઠા તળાવ ખાતેના સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાયા, જ્યાં 3000થી વધુ લોકોએ યોગ કર્યા. માત્ર 2 જ મિનિટમાં ભુજંગાસનનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, શાળાઓ, કોલેજો અને 100થી વધુ અમૃત સરોવરો સહિત હજારો સ્થળોએ સામૂહિક યોગ સાધનાના કાર્યક્રમો યોજાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ઈરાનમાં 5.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ઇઝરાયલ સાથે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન ઉપર વધુ એક આફત આવી છે. 20 જૂનની રાત્રે મધ્ય ઈરાનના શેમનાન પ્રાંતમાં 5.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. રાત્રે 8 વાગ્યે અને 49 મિનિટે આવેલા આંચકાનું કેન્દ્ર શેમનાન શહેરથી 36 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં 35 કિલોમીટરની ઊંડાઈમાં નોંધાયું છે. જોકે સદનસીબે હજુ સુધી કોઈ મોટા નુકસાનીના સમાચાર નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.